વેલકમ બેક। આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તો જીએસટીવી ના ભૂતિયા કોલેજના અહેવાલ બાદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હરકતમાં આવી છે। જીએસટીવી દ્વારા ભૂતિયા કોલેજ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેની અસર જોવા મળી। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ તપાસ માટે 4 સભ્યોની નિમણૂક કરી છે। તપાસ સમિતિ સાથે સરકારના પ્રતિનિધિ પણ જોડાશે અને સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। ભૂતિયા કોલેજની વિડીયોગ્રાફી અને અહેવાલ પણ બનાવ્યો છે અને સમિતિ આ સમગ્ર મામલે તપાસ કરશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ ફોનલાઈન પર જોડાયા છે। અલ્કેશ, જીએસટીવી દ્વારા જે અહેવાલ આપવામાં આવ્યો હતો ભૂતિયા કોલેજ મામલે, તેની અસર જોવા મળી છે। તપાસ સમિતિ હવે આ અંગે તપાસ કરવાની છે, અપડેટ જણાવશો। વાત કરવામાં આવે તો જે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ભૂતિયા કોલેજ જે રાજપુર કડી ખાતે ચાલતી હતી, એનો જીએસટીવીએ જે રીતે અહેવાલ ઉજાગર કરીને ભૂતિયા કોલેજ પકડી પાડી હતી, એને લઈને છેલ્લા 48 કલાકથી યુનિવર્સિટીમાં આ મુદ્દે બેઠકોનો દોર ચાલ્યો હતો અને આજે જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા 4 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી તપાસ સમિતિમાં અને સરકાર તરફથી પણ બીજા 4 સભ્યો આવ્યા હતા અને આજે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઘટના સ્થળે પહોંચીને વિડીયોગ્રાફી કરી છે, અહેવાલ તૈયાર કર્યો છે અને હવે એ લઈને અત્યારે હાલ નીકળ્યા છે। પરંતુ મારે હમણાં કુલપતિ સાહેબ સાથે વાતચીત થયા મુજબ એવું જાણવા મળ્યું કે વરસાદને કારણે કદાચ ડિલે થઈ શકે એમ છે, એટલે આ એક યુનિવર્સિટી માટે બહાનું મળ્યું છે। આવતીકાલે શું નિર્ણય લેવા જેના ઉપર પછી શનિ રવિ રજા આવે છે, ક્યાંક કદાચ આ જે વિષય છે એ વિષયને ઢીલો કરવા માટેનું વરસાદનું બહાનું કાઢીને કંઈક જો એને લીપાપોથી કરવામાં આવે તો નવાઈ નહીં। અને હવે શનિ રવિ જ્યારે રજા આવે ત્યારે સોમવારે સાચે શું નિર્ણય લેવામાં છે, જે કોલેજ છે એને ચાલુ રાખવી, બંધ રાખવી અથવા તો કંઈક ને કંઈક જો નિર્ણય લેવામાં આવે, પણ હવે અત્યારે વરસાદનું બહાનું કાઢીને કદાચ જીવતદાન મળી શકે એવું છે 24 કલાકનું। જી આભાર અલ્કેશ, માહિતી આપવા માટે।